વાત કરીએ રાજકોટ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા વચ્ચે જિલ્લા કલેક્ટરે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। જિલ્લાના કુલ 361 પેટ્રોલ પંપ પર હાલમાં 46% પેટ્રોલ અને 33% ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। સરકારી આંકડા મુજબ જિલ્લામાં એક પણ પેટ્રોલ પંપ બંધ હાલતમાં નથી। વહીવટી તંત્ર ઓઇલ કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે અને ઇંધણનો પુરવઠો ઝડપથી પંપ સુધી પહોંચે તે માટે સક્રિય પ્રયાસ કરી રહ્યું છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ખેતી કામ માટે સમયસર ડીઝલ મળી રહે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આપણા જિલ્લામાં ટોટલ જે છે આ 361 પેટ્રોલ પંપ્સ જે છે આ કાર્યરત છે અને આ 361 માં IOCL ના 108, BPCL ના 82, HPCL ના 86, ન્યારા ના 59, શેલ ના 8 અને રિલાયન્સ જીઓ ના 18 પંપ આવે છે। આ તમામ ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત વહીવટી તંત્ર સંકલનમાં છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે દરેક જગ્યા પૂરતો જથ્થો અવેલેબલ રહે। આજની તારીખમાં પેટ્રોલનો જે આપણો સ્ટોક છે આ 46% પેટ્રોલનો સ્ટોક અવેલેબલ છે અને ડીઝલનો 33% સ્ટોક અવેલેબલ છે।